જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર ભાજપના નેતા અર્જુન મોઢવાડિયા, ધનસુખ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત ભાજપના અગ્રણીઓ હાજર. શહેરમાં આગામી 5 વર્ષમાં શહેરને જાનદાર, શાનદાર અને જાજરમાન બનાવવાનો સંકલ્પ. કુલ 26 મુદ્દાઓનો સમાવેશ. શહેરમાં રિંગ રોડ, રિવરફ્રન્ટ, ઈ-બસ, નલ સે જલ, આવાસ, સ્માર્ટ સ્કૂલ, શ્રી રામની વિશાળ કદની પ્રતિમા, વરસાદી પાણીનો નિકાલ, ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ સહિતના મુદ્દાઓનો સમાવેશ. બાઇટ. અર્જુન મોઢવાડિયા, નેતા, ભાજપ. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના રાહબરી નીચે ગુજરાતની અંદર શહેરોનો અદ્ભુત વિકાસ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી. એ પછી ગયા વર્ષે ફરીથી 20 વર્ષ બાદ શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી અને એ ઉજવણીના સંદર્ભે આપણે ગુજરાતનું સૌથી ત્રીજા નંબરનું મોટું બજેટ શહેરી વિકાસ માટે ફાળવેલું હતું. 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ ગયા વર્ષે કરી હતી. આ વર્ષે પણ એટલી જ જોગવાઈ આપણે શહેરી વિકાસ માટે કરેલી છે. ગુજરાત હવે માત્ર ગ્રામ્ય વિસ્તાર નહીં, પરંતુ જેટલો ગ્રામ્યમાં વસ્તી વસે છે એટલી જ વસ્તી આજે 50% જેટલી વસ્તી શહેરોમાં છે. ત્યારે શહેરો છે એ ટકાઉ વિકાસ થાય એમનો અને વૈશ્વિક સ્પર્ધા કરી શકે એવા શહેરો બને એ માટે મહાનગરો માટે અલગ અલગ સંકલ્પ પત્રોનું વિમોચન થઈ રહ્યું છે. એ સંદર્ભે આજે જામનગરને જાનદાર, શાનદાર અને જાજરમાન બનાવવાનો સંકલ્પ આજે અમે રજૂ કરીએ છીએ.